मया कृष्णेन निहताः सार्जुनेन रणेषु ये प्रवर्तयिष्यन्त्यसुरा स्ते त्वधर्मं यदाक्षितो धर्मदेवा तदा भक्ता अहम नारायणो मुनि जानीषे कौशले देशे भूमो हि समगो द्विज मुनिशापं नृतां प्राप्तां नृसिंस्तात तथोधवम् ततो वित्तासुरेभ्योऽहं सद्धर्मं स्थापयन्नज ओम अवतारिणे श्री स्वामीनारायणाय नमो नमः। श्री हरिकृष्णाय श्री घनश्यामाय श्री सहजानंद स्वामीने नमो नमः। આપણા મંદિરમાં પ્રગટ બિરાજી આપણને સૌ કોઈને પોતાના દર્શનનો અખંડ સુખ આપતા એવા આપણા સૌ કોઈના ઈષ્ટદેવ પ્રાણ પ્યારા મહાશ્રેય મૂર્તિ સંકલ્પ સિદ્ધ શ્રી સ્વામિનારાયણ ભગવાન આપણા ઉપર જેમની અપાર કરુણા રેલી છે એવા આપણા સૌ કોઈના ગુરુશ્રી પ્રાતસ્મરણીય પરમ વંદનીય મહામુક્તરાજ પરમ પૂજ્યપાદ સદગુરુ સ્વામી નિત્ય સ્વરૂપદાસજી સ્વામી, આપણા મંદિરના મહંત સ્વામી પૂજ્યપાદ હરિચરણદાસજી સ્વામી, આપણા મંદિરના કોઠારી પૂજ્ય પાર્ષદવર્ય હરેશ ભગત, પૂજ્ય પરમસુખ સ્વામી, પૂજ્ય રામાનુજ સ્વામી, પૂજ્ય ધર્મજીવન સ્વામી, પૂજ્ય વિદેહી ભગત આદિ તમામ સંતો પાર્ષદોના શ્રી ચરણોમાં માનસિક સાષ્ટાંગ દંડવત પ્રણામની સાથે વાલા બધા જ ભક્તો હૃદયપૂર્વક જય સ્વામિનારાયણ. કોનું ચરિત્ર આવ્યું હતું ગઈકાલે? હે? હા, ઉદ્ધવજી ભગતનું. ક્યાંના હતા? મૂળ ધરાઈ ગામ, કાઠિયાવાડ. હજી એક આવ્યું હતું. હાલો પ્રારંભથી લઈ લઈએ ને. પેલું ચરિત્ર કોનું? પીઠવા ઝાડના ખીમા ડોબરિયા. બીજું હા લક્ષ્મી, યાદ રહી ગયું તમને બરોબર. એ તમે જ કહો કાંઈ. ગોગલાના લક્ષ્મીચંદ શેઠ, પછી શાવદાના શ્યામદાસ ભગત, પછી કમડિયાના કાયાભાઈ સંધિ, પાંચમું આણંદજીભાઈ સંગેડિયાનું, છઠ્ઠું હામા પરના કરશન બાંભણિયા, સાતમું પીપલાણાના સૌજી મહેતા, પછી આઠમું આલાદાદનું લક્ષ્મીચંદ શેઠ અને રત્નાવલી, એની પછી નવમું બગસરાના વેલાભાઈ સથવારાનું, દસમું રઘુવીરજી મહારાજનું, 10મું ને 11મું. બે ચરિત્ર હતા ને રઘુવીરજી મહારાજના. એક માલવ દેશનું હતું ને એક મહીસાગર નદીનું હતું. બે હતા. પછી ગઈકાલે પાણવી ગામના પૂજા ડોડિયા અને ધરાઈના શું નામ ભગતનું? ઉદ્ધવજી ભગત. કેટલા થયા ટોટલ અત્યાર સુધીમાં ચરિત્ર? 11 થઈ ગયા. 11 ચરિત્ર. આ ધીરે ધીરે યાદ રાખશો તો બધા રહી જાય. આમ રેગ્યુલર આનું રિવિઝન થાય ને, કારણ કે જો નામ જ યાદ રાખવાનું છે, લીલા યાદ હોય, શું થયું હતું, શું કર્યું હતું, એ બધી યાદ હોય આપણને. નામ યાદ રહે તો બધું યાદ રહે. અને આમ જો કરશું તો આપણે ભગવાનની આજ્ઞા પાડશું. ભગવાનની આજ્ઞા કરી છે ક્યાંક, આવી ખબર છે ક્યાં કરી છે? કયો પુષ્પેન્દ્ર, યાદ છે? ક્યાંક મહારાજે આજ્ઞા કરી છે ચરિત્ર. કઈ રીતે કરી? પ્રથમના ત્રીજામાં હજી સમ્યક નથી આવતું. એ તો અંતકાળે યાદ આવી જાય તો એના આધારે મૂર્તિ યાદ આવી જાય. થોડુંક લાગે છે ને, પણ આ તો બહુ સ્પષ્ટ ચરિત્ર જ કીધા છે. હા, સરસ. પ્રથમના 38મા વચનમાં મહારાજે આપણને બહુ સરસ મજાની આજ્ઞા કરી છે. મહારાજ કે ભગવાનના ચરિત્ર રૂપી જાળામાં પોતાના મનને ગૂંચવી મેલવું. સત્સંગ તે હોય ત્યાં 15-20 વર્ષ થયા હોય. કેટલા થયા હોય? તે કેટલા બધા ચરિત્રો આપણે સાંભળ્યા હોય, પણ યાદ રહેતા શું કામ? શું કામ યાદ નથી રહેતા? રિવિઝનનો અર્થ શું? એ આજ્ઞા કરી છે મહારાજે. રિવિઝન કરવાની આજ્ઞા કરી છે. હમણાં 2 દી પહેલા મેં પ્રમાણ આપ્યું હતું. હાલો
બે દી પહેલા એ વચનામૃતનું પ્રમાણ આપ્યું હતું. રિવિઝન એટલે શું પુષ્પ? આ સાંભળો છો એને શું કહેવાય? શ્રવણ. પછી મનન. મનનને શું કહેવાય? રિવિઝન. ફરીવાર એને યાદ કરો એ શું થયું? રિવિઝન. પછી મનનમાં શું થાય ખબર છે? જેટલું લેવા યોગ્ય હોય એટલું લઈ લઈએ, ન લેવા યોગ્ય હોય એટલું ન લઈએ, અને પછી એનો નિધિધ્યાસ કરીએ. એટલે દિવસમાં 2-3 વાર કે સમય મળે તો આજે કથામાં શું આવ્યું હતું, 2 જણા 2 ભક્તો મળ્યા હોય તો આપસમાં વાત કરી લેવી. એને શું થાય? એને શું કહેવાય? એને કહેવાય નિધિધ્યાસ. અને જે વસ્તુનો નિધિધ્યાસ થયો હોય એ ઇદમ સાંભળી આવે તરત જ. આ પીઠવા ઝાડના ખીમા ડોબરિયાની વાત આપણે કરી. પીઠવા ઝાડના ખીમા ડોબરિયા આટલા શબ્દ આપણે બોલીએ ને તરત યાદ આવી જવું જોઈએ કે ખીમો નાનો એવો ભગત હતો, બહુ સારો હતો. ભગવાન સ્વામિનારાયણનો યોગ થતા પોતે સત્સંગીની કંઠી ધારણ કરી, પણ ગામના ગુરુએ બહુ એને પજવ્યો. પછી ભગવાન શ્રીએ શું કર્યું? બગાનું રૂપ ધારણ કરીને કાનમાં કરી ગયા, બટકા જ ભરવા લાગ્યા. આ તરત જ ઇદમ સાંભળી આવે. એને શું કહેવાય? આ સાક્ષાત્કાર થયેલો. એટલે આવું થવું પડે. થઈ જાય, બહુ કાંઈ મોટી વાત નથી હો. એટલી કાંઈ મોટી વાત નથી. આપણે એ માર્ગે ચાલતા જ નથી. બીજું ઘણું યાદ રાખીએ, પણ આ વસ્તુ આપણે યાદ રાખતા નથી. આજે પણ બહુ અદ્ભુત ચરિત્રો છે ભગવાનના, પણ ચરિત્રમાં જતા પહેલા શું કરવાનું છે પુષ્પેન્દ્ર ભગત? શું છે ક્રમ આપણો? પ્રાર્થના. આંખ બીજી જાઓ બધા. ટટાર સરસ ભગવાનની મૂર્તિની સામે બેસી આજે જે ભગવાનને શણગાર ધરાવ્યા છે એ મહારાજને યાદ કરી અને કરગરતે હૈયે ગદગદ કંઠે રોમાંચિત ગાત્ર થઈ આપણે ભગવાનની પ્રાર્થના કરીએ છીએ. હે માલિક, હું તમારો છું અને તમે મારી સહાય કરજો. નમન હો કરો વિશ્વપાળને, કરગરી કહો ભક્તિ બાળને. અરજ માહરી ઓરમાં ધરો, વિપત માહરી શ્રી હરિ હરો. અવર આશરો માહરે નથી, સર્વ જાણને શું કહું કથી. કઠણ કાળમાં આપ છો ધણી, સુખદ શ્યામળા મુક્ત નામણી. અમરના પતિ આશતા હરી, રસિક રાખજો લાજમાં હરી. પ્રણત પાળ છો સર્વના પ્રભુ, દીન દયાળ છો વિશ્વના વિભુ. વિમલ મૂર્તિ ઉરમાં વસો, નજરથી પ્રભુ દૂર ના થશો. અધિક ત્રાસને તોડી નાખજો, બ્રહ્માનંદને પાસ રાખજો. વાલા બ્રહ્માનંદને પાસ રાખજો. હે મહારાજ, પુષ્પેન્દ્રમાં મેન બટન છે, મેન. એને જરાક વધારજો. મેન લખેલું છે, MEIN. આજનો પ્રસંગ પણ બહુ અદ્ભુત છે. સદગુરુવર્ય વ્યાપકાનંદ સ્વામી. હાલો હાલો હાલો. ઓકે. સદગુરુવર્ય વ્યાપકાનંદ સ્વામી ફરતા ફરતા ભોપાલ ગયેલા. ભોપાલ ક્યાં આવ્યું? મધ્યપ્રદેશમાં. વિચાર કરો, એ વખતે નહીં ગાડી, નહીં ઘોડા, બળદગાડા નહીં, હાલતા હાલતા સંતો ક્યાં સુધી જતા. ભોપાલ પ્રાંતમાં સત્સંગ કરાવવા માટે સદગુરુ વ્યાપકાનંદ સ્વામી ગયેલા. વ્યાપકાનંદ સ્વામી કોણ પુષ્પેન્દ્ર? હમણાં થોડા દી પહેલા હા દહા ખાચાની ઘોડી બેઠી કરી, બરાબર છે. હા, મહારાજના પ્રથમ દીક્ષિત સાધુ. આપણે હમણાં થોડા દી પહેલા સ્વામિનારાયણ મહામંત્રનો મહિમા કીધો, એમાં આખો ઘટનાક્રમ કીધેલો આનો. શું નામ હતું પૂર્વાશ્રમમાં? કયો ધર્મેન્દ્ર બાપા? શીતળદાસ. ક્યાંના નિવાસી હતા? ઝરણાપર્ણા.
ઝરણા પરણાના નિવાસી, એક વિપ્ર જગતથી ઉદાસી, જેનું નામ છે શીતળદાસ, મનમાં છે પ્રભુ પામ્યાની આસ. કેવા છે? ઝરણા પરણાના નિવાસી, એક વિપ્ર જગતથી ઉદાસી. કયા જ્ઞાતિમાં જન્મ છે? વિપ્ર, બ્રાહ્મણ જ્ઞાતિમાં જન્મ છે. વિપ્ર જગતથી ઉદાસી, જેનું નામ છે શીતળદાસ. એના મનમાં કોને પ્રાપ્ત કરવાની આશ છે? ભગવાનને પ્રાપ્ત કરવાની આશ છે. તે ભગવાન શ્રીના પ્રથમ દીક્ષિત સાધુ, જેના માધ્યમથી આપણને સ્વામિનારાયણ મહામંત્ર પ્રાપ્ત થયો. નિમિત્તિ બન્યા ને. સ્વામિનારાયણ મહામંત્ર પ્રાપ્ત કરવામાં નિમિત્ત કોણ બન્યું? એ શીતળદાસ બન્યા. પહેલા દીક્ષા પ્રાપ્ત કરી અને સદગુરુ વ્યાપકાનંદ સ્વામી નામ પડ્યું. પછી તો બહુ મહાન સંત થયા, વચન સિદ્ધ સાધુ થયા. એની જ ગાથા આજે સાંભળવાની છે. બહુ મજા આવશે એવી છે. ફરતા ફરતા ભોપાલ ગયા છે. અનેક સ્થાનોને પાવન કરતા કરતા, પોતાના ચરણ રસથી અંકિત કરતા કરતા, કેટલાક જીવાત્માઓને ભગવાનનું શરણું અર્પણ કરતા કરતા સ્વામી ભોપાલની ધરતી ઉપર જ્યાં પધાર્યા, ભોપાલના ગામની બહાર એક શિવ મંદિર છે, ત્યાં જઈને બેઠા. હવે એ સમય એવો હતો ત્યારે ભોપાલ ઉપર મુસલમાનનું રાજ્ય હતું, નવાબનું રાજ્ય હતું. હવે નવાબની પાસે એક વણિક નોકરી કરતો હતો. વાણિયો કારભારી હતો. પણ એ વાણિયો કંઈક ગુનામાં આવ્યો એટલે નવાબે શું કર્યું? એને દેશવટો આપી દીધો, નિષ્કાસિત કરી નાખ્યો. નિષ્કાસિત કરી નાખ્યો એટલું જ નહીં, એના ઉપર 1 કરોડનો દંડ નાખ્યો. 1 કરોડ રૂપિયાનો. અત્યારે કોઈને 1 કરોડ ભરવા હોય તો શક્ય નથી, તો એ વખતે 1 કરોડનો દંડ. 1 મહિનાની અંદર તારે 1 કરોડ રૂપિયા ભરી દેવાના, નકા હું તને મુસલમાન બનાવીશ. શું કરશે જયંતિ બાપા? મુસલમાન બનાવીશ. અને એમ કરીને રાજ્યમાંથી કાઢી મૂક્યો. પેલો વણિક ભાઈ પોતાના ઘરે આવીને વિચાર કરવા લાગ્યો કે 1 કરોડ રૂપિયા લાવું ક્યાંથી? કેવી રીતે શક્ય બને? પોતાની પત્નીના ઘરેણા વેચી નાખ્યા, ખેતર વેચી નાખ્યું, ઘણા બધા કરજા કર્યા, તોય પણ બધું થઈને કેટલા ભેગા થયા? 1 લાખ રૂપિયા ભેગા થયા. 1 લાખ એટલે ઓછા નહોતા તે વખતે. સંપ્રદાયના મોટામાં મોટા શેઠ કહેવાય શિવલાલ શેઠ, એની મૂળ મિલકત 9 લાખ રૂપિયાની હતી એ વખતે. 1 લાખ રૂપિયા તો વાણિયાએ ભેગા કરી લીધા. ભેગા કરીને આ બાદશાહને આપી પણ આવ્યો, નવાબને. પણ નવાબે કીધું આ 1 લાખ રૂપિયામાં મારું કાંઈ થાય નહીં. તારે જો તારા જીવનની અંદર મુસલમાનપણું ન ભોગવવું હોય તો શું કરવું પડશે? 1 કરોડ રૂપિયા, હજી 99 લાખ રૂપિયા લાવી દે. આ બિચારો ક્યાંથી લાવે? મનમાં વિચાર કરે છે કે આ સનાતન ધર્મમાં હું જન્મ્યો, આવી મારી ઉજ્જવળ પરંપરા, આ મોઢામાં કોઈ દી અખાદ્ય ખાધું નથી, ન પીવાનું કોઈ દી પીધું નથી, આખી જિંદગી પરમાત્માની આરાધના કરી છે, અને હિન્દુ ધર્મ જાશે? આ પ્રસંગ સદગુરુવર્ય નિષ્કુળાનંદ સ્વામીએ ભક્ત ચિંતામણીના પરચા પ્રકરણમાં નોંધેલો છે. વાંચી ને પુષ્પેન્દ્ર, યાદ છે આ કથા? ભક્ત ચિંતામણી આપણને પૂજ્યપાદ ગુરુશ્રીએ લોકડાઉનમાં વાંચવાની કીધી હતી. એ વખતે આ પ્રસંગ આવે છે એમાં, પરચા પ્રકરણ અંતર્ગત. બહુ સરસ લખેલું છે એમાં. હાય હાય હિન્દુ ધર્મ જાશે, આ મનખો હરામ થાશે. હિન્દુ ધર્મ જતો રહેશે. મનખો એટલે આ શરીર અબડાઈ જશે, આ હરામ થઈ જશે. શું કરું? બહુ દુઃખી છે, બહુ દુઃખી. દુઃખને પામેલો આ બ્રાહ્મણ ગામની બહાર આ જ્યાં શિવ મંદિર હતું ને ત્યાં ગયો, અને શિવ મંદિરમાં પ્રદક્ષિણા ફરતો હતો. ત્યાંની દ્રષ્ટિ સદગુરુવર્ય વ્યાપકાનંદ સ્વામીને સંતો ઉપર ગઈ. પરમાત્માના સ્વરૂપમાં પોતાની અખંડ વૃત્તિ રાખવાથી જેનું ચિત્ત અતિશય નિર્મળ થયેલું છે, એવા પવિત્ર સંતોના દર્શન કરીને આ વણિકને અંતરમાં થોડીક શાંતિ થઈ. કારણ કે સંતોના જીવનમાં ક્રોધ નથી, કામ નથી, લોભ નથી, મોહ નથી, આશા નથી, તૃષ્ણા નથી, અહંકાર નથી, મદ નથી, મત્સર નથી, કોઈ પ્રકારના અંતરશત્રુઓ નથી.
અજાત શત્રુ આ સંતોને જોઈને આ વણિકને ખૂબ આનંદ થયો. થોડીક વાર માટે તો પોતાનું દુઃખ પણ ભૂલી ગયો કે મારે 1 કરોડ રૂપિયા જમા કરવાના 1 મહિનાની અંદર. સંતોના પગમાં જ્યાં પડ્યો ને જઈને વ્યાપકાનંદ સ્વામીએ કીધું, વેશ ઉપરથી વણિક લાગો છો? એ કે હા વણિક છું. મુખાકૃતિ એમ બતાવે છે કે તમે કઈક દુઃખી છો. વિચાર કરો, આ સ્વામિનારાયણ સંપ્રદાયના સાધુ છે. સમજો, તમને તે વખતે હતું એમ નથી. અત્યારે તમે કઈ મૂંઝવણને લઈને કદાચ તમે આપણા પૂજ્ય સંતો છે, ગુરુશ્રીની તો વાત જ ના ન્યારી છે આખી, પણ તમારી મુખાકૃતિ કઈક ચિંતિત હોય અને તમે પૂજ્ય હરેશ ભગત કે હરિચરણ સ્વામી કે કોઈ બી સંતોની સામે જઈને બેસો ને, કે પૂજ્ય પરમસુખ સ્વામીની પાસે જઈને બેસો ને, કઈ બોલો નહીં, મૌન બેઠા હો ને, તોય પણ તમને પૂછે, ભગત આજે કઈ ચિંતામાં લાગુ? આવા અનુભવ કેટલાને થયા? હાલો કહી દો મને, કેટલાને થયેલા છે આવા અનુભવ? થયા ને? આપણા હૃદયને વાંચી શકે ને સાધુ કહેવાય. સાધુ થયા પછી, સંસારનો ત્યાગ કર્યા પછી ગ્રહસ્થની જે ચિંતા કરે છે ને, એને સાધુ કહેવાય. અને હું ને તમે એવા બળભાગી છે કે આપણને એવા સાચા સાધુ મળ્યા છે. એ વ્યાપકાનંદ સ્વામી તે વખતે હતા નહીં, અત્યારે છે હો, અત્યારે છે. એ જ ઉજ્જવળ પરંપરાને જીવંત રાખનારા સંતો આપણને પ્રાપ્ત થયા છે. તો વ્યાપકાનંદ સ્વામી પેલાને શું પૂછ્યું? કઈક ચિંતા છે? મૂંઝવણમાં લાગો છો? તમારી મુખાકૃતિ જોઈને મને એમ લાગે છે તમે બહુ દુઃખી છો. આટલા જ શબ્દો કોઈ દુઃખી હોય ને એના માથે ખાલી કોઈ ધીરજતાનો હાથ મૂકે ને, તે વ્યક્તિના આંખમાંથી આંસુ સરી પડ્યો અને આંસુડાની ધારાઓ થઈ પેલા વણિકની આંખમાંથી. સ્વામી શું કહું, હું ગરીબ છું, પણ મારું નસીબ છે ને એ કરતા વધારે ગરીબ છે. સ્વામી, આ નવાબના કચેરીની અંદર હું કારભારી તરીકે નોકરી કરતો. ખબર નહીં, કોઈ કાન ભંભેરણી કરીને મને વાંકમાં લેવામાં આવ્યો. હું વાંકમાં આવી ગયો અને નવાબે મને 1 કરોડ રૂપિયાનો દંડ ફટકાર્યો છે. ક્યાંથી લાવીશ? બધું વેચી નાખ્યું, બધી મિલકત, ધર્મપત્નીના ઘરેણા, મારું ખેતર, બળદ, ભેંસો, ગાયો, જે સ્થાવર જંગમ મિલકત હતી બધું જ વેચ્યા પછી મારી પાસે માત્ર ને માત્ર 1 લાખ રૂપિયા ભેગા થયા. સ્વામી, લાખ રૂપિયા પણ જઈને નવાબને ભરી દીધા છે. હવે ક્યાંયથી કોઈ આશા મદદની નથી. શું કરીશ? અને મને દંડ કેવો ફટકાર્યો સ્વામી, તમને શું કહું? જો 1 મહિનાની અંદર આ રકમ હું પૂરી નથી કરતો ને, તો નવાબ મને બળજબરીથી મુસલમાન બનાવશે. અને મારે મુસલમાન નથી થવું હો સ્વામી, મારે મુસલમાન નથી થવું. હિન્દુ ધર્મના બાપની ઘરે સંતાન થઈને હું પ્રગટેલો, મારે હિન્દુ તરીકે જ મરવું છે હો. આ શરીરને મારે દફનાવો નથી. આ શરીર મારું અગ્નિ પંચભૌતિકમાં વિલીન કરી નાખે ને એવી મારી અપેક્ષા છે સ્વામી. મારા ઉપર કંઈક દયા કરો. અને આટલા જ શબ્દો પેલા વણિકના સાંભળ્યા ને, કોમળ હૃદયવાળા વ્યાપકાનંદ સ્વામી, દયાનો દરિયો કહેવાય. વિચાર કરો, દાહા ખાચર ને હમીર ખાચર, હમણાં હિંમત ભગતે વાત કરી ને, ફરતા ફરતા બોટાદ ગયેલા. આ બોટાદમાં આવો જ એક પ્રસંગ. હમીર ખાચરની ઘોડી મરી ગઈ, પોક મૂકીને રડવા લાગ્યા. દાહા ખાચર ને હમીર ખાચર બંને બાપ દીકરો છે. ઘોડી બહુ વાલી હતી, જીવ કરતા વાલી. સ્વામી સાંત્વના આપે, સાંખની વાત કરે, ઉગ્યું આથમવાનું, ચણિયું ખડબડવાનું, નામ એનો નાશ છે, જીવન છે તો મૃત્યુ નિશ્ચિત છે. આટલું બધું રુદન શા માટે દરબાર? અને તે વખતે દાહા ખાચરે સ્પષ્ટ કહી દીધું, સ્વામી તમે આ ઘોડીને જીવતી કરી શકો તો વાત કરો, મને તમારી અત્યારે ઉપદેશની વાત નથી સાંભળવી. કોઈ વસ્તુ, કોઈ ઉપદેશ મને અડશે નહીં. તે વખતે આ વ્યાપકાનંદ સ્વામીએ શું કર્યું ખબર? કે બ્રહ્માંડમાં જીવની ક્યાં કમી છે, એક મચ્છરનો જીવ લઈ અને ઘોડીમાં પ્રવેશ કરાવી દો. વિચાર કરો, આ સાધુની શક્તિ તો જોવો. આ ભગવાન સ્વામિનારાયણના સંતની અસ્મિતા છે. કરુણા સભર જેનું હૃદય,
એવા વ્યાપકાનંદ સ્વામી એનું મન આ વાણિયાની વાત સાંભળીને દ્રવી ગયું. સ્વામીએ પોતાના ઐશ્વર્યના બળથી કહી દીધું, પોતાના શક્તિના બળથી, ભગવાન શ્રીના નિશ્ચયના બળથી. ભગવાન શ્રી ઉપર કેટલો ભરોસો હશે સ્વામીને વિચાર કરજો. આ ઘટના બતાવે કે સદગુરુ વ્યાપકાનંદ સ્વામીને ભગવાન પ્રત્યેની નિષ્ઠા એ પર્વત પ્રાય હશે, પર્વત પ્રાય. સ્વામીએ તરત કહી દીધું, એ વણિક, ભગવાન શ્રીનો આશરો કરી લે. તારું બધું દુઃખ ભગવાન સ્વામિનારાયણ ટાળવા માટે સક્ષમ છે. તું જો કંઠી ધારણ કરે છે, વર્તમાન ધારણ કરે છે, અને અત્યારે ને અત્યારે ભગવાન સ્વામિનારાયણનો આશરો જો સ્વીકારવા માટે તૈયાર હોય ને, તો તારું દુઃખ બધું ભગવાન સ્વામિનારાયણ ટાળી નાખશે. એ આ સાધુની જિમ્મેદારી છે. આહા. અને કોમામાં ગયેલો કોઈ વ્યક્તિ હોય, વેન્ટિલેટર પર શ્વાસ ચાલતા હોય, અને અચાનક એમાં જીવ પ્રવેશ કરે તો કેટલો આનંદ થાય. એવો આનંદ આજે આ વણિકને થયો છે. વણિકે તરત જ સ્વામીને કીધું છે, સ્વામી મને ભગવાનનો આશ્રિત બનાવો. અને સ્વામી હાથમાં જળ આપ્યું, પોતાના વરદ હસ્ત એની હથેળી ઉપર મૂકીને કીધું છે, કાળ માયા પાપ કર્મ યમદૂત ભયાદહમ હરિકૃષ્ણમ દેવમ પ્રપન્નો અસ્મિ સપાતુમાં મૂક પાણી. વાણીએ પાણી મૂક્યું છે. સ્વામીએ પોતાના ગૌમુખમાંથી કંઠી બહાર કાઢી કંઠી ધારણ કરાવી અને કીધું, તિલક ચાંદલો કરજે, 5 વર્તમાન પાડજે અને ભગવાનનું ભજન કરજે અને નિરાતે જઈને સુઈ જા. હવે ચિંતા તારે નથી કરવાની. કોને કરવાની? ચિંતા ભગવાન સ્વામિનારાયણને કરવાની છે. આટલા કેફથી કેમ કહી શક્યા હશે? વચનામૃતના સંદર્ભની સાથે ઉત્તર આપવાનો છે. કયો કયો હિંમત દાદા કયો. પુષ્પેન્દ્ર, આટલા કેફથી, આટલી જવાબદારીથી, આટલી ખુમારીથી કહી દીધું કે હવે ભગવાન સ્વામિનારાયણ તારી જવાબદારી લેશે, તું ચિંતા નહીં કર, સુઈ જા. કેમ કીધું? કેવી રીતે કીધું? ભગવાન સ્વામિનારાયણ ના પાડ દે તો કેવી રીતે કહી શક્યા? વચનામૃતમાં આનો સંદર્ભ છે. આખું વચનામૃત આના પર લખાણું. લાઈટ થાય છે કઈ? મધ્ય પ્રકરણનું 22મું વચનામૃત. હવે તો કયો, જેટલામાં રાજાનું રાજ્ય એટલામાં રાણીનું રાજ્ય. સાધુ છે એ કોણ છે? ભગવાનની રાણી છે. કદાચ ભગવાને ન કરવું હોય તો કોણ કરાવે પરાણે? સાધુ કરાવે. એવી કેફથી એ વચન ઉપર વ્યાપકાનંદ સ્વામી આટલા વિશ્વાસથી બોલેલા છે. એ વણિક, હવે તું જઈને સુઈ જા. તારી જવાબદારી ભગવાન સ્વામિનારાયણની છે. તારું દેણું ચૂકવવા ઈ આવશે. અને વણિક તો સાધુના વચનમાં વિશ્વાસ લાવવો બહુ કઠણ છે. બહુ સરસ વાત અનાદિ મૂળક્ષર મૂર્તિ સદગુરુ ગોપાળાનંદ સ્વામી પોતાની વાતમાં કરી છે. સમજો, બહુ સમજ્યા જેવી વાત છે. હરિભગતની અનુવૃત્તિમાં રહે ને, સમજો આ વાતને, હરિભગતની અનુવૃત્તિમાં રહે ત્યારે સત્સંગી થવાય. શું થવાય? સારા હરિભગત થવા માટે હરિભગતની અનુવૃત્તિમાં રહેવું પડે. સાધુની અનુવૃત્તિમાં રહે ત્યારે સાધુ થવાય, અને એકાંતિકની અનુવૃત્તિમાં રહે ત્યારે એકાંતિક થવાય. ત્યાં સાધુ કે ગ્રસ્ત નથી બતાવ્યા. સાધુ પર વિશ્વાસ રાખો, વચન ઉપર વિશ્વાસ રાખો, ભગવાનના સંત કે ભગવાનના ભક્તના, બહુ કઠણ હોય. શું કામ? પછી તો વાતો થાય, આવી રીતે વાતો કરી શકાય, પણ સામે હોય ને, પ્રત્યક્ષ સાથે રહેતા હોય ને, ત્યારે વિશ્વાસ રાખવો બહુ કઠણ પડે. શું કામ? શું કામ કઠણ પડે દિનેશ ભગત? મનુષ્ય ભાવ છે. શું છે? એની અંદર પણ મનુષ્યાકૃતિ છે ને, માનુષિક સ્વભાવ છે. એને ભૂખ લાગે છે, એને ક્રોધ આવી જાય છે, પણ દેહનો વ્યવહાર અને ભગત એ બેને કોઈથી ભેગા ન કરવા. સમજાણો? ભક્તનો દેહનો વ્યવહાર બી એ સામાન્ય માણસ જેવો જ હોય. એને પણ સમય થાય તો ભૂખ લાગે, એને પણ સમય થાય તો સુવા જોઈએ, પણ એ ભક્ત છે ને,
એ શું કામ બીજા કરતા અલગ છે? શું કામ બીજા કરતા અલગ છે પુષ્પેન્દ્ર ભગત? હા, એને ભગવાનનો સંબંધ છે. એની પ્રત્યેક ક્રિયાની અંદર ભગવાનનો સંબંધ રહેલો છે. એ પાણી પીશે ને, દુનિયા બી પાણી પીએ છે અને ભગત પણ પાણી પીએ છે, પણ બેના પાણી પીવામાં ફેર છે. ઓલો પાણી પીએ છે ને આ ભગત જળ ધરાવે છે. શબ્દમાં કેટલું પરિવર્તન થઈ ગયું. ઠાકોરજીને અર્પણ કર્યા વગરનું જળ પણ આ ભગત પીતો નથી. એટલે ભગવાનને એનું કાર્ય કરવા માટે આવવું પડે. પણ આ વણિકને તો પહેલી નજરે, પહેલી ઘટનામાં, પહેલી મુલાકાતમાં, પહેલા મેળાપમાં વ્યાપકાનંદ સ્વામીના વચનમાં વિશ્વાસ આવી ગયો. મોજથી ભગવાન સ્વામિનારાયણનું ભજન કરે છે. હવે ચિંતા કોને કરવાની? એ દાદા ખાચરના દરબારમાં રહેલા ભગવાન શ્રીહરિને પરસેવો વળવા લાગ્યો. વાતું કરતા કરતા ઝીણી ઝીણી પરસેવાની બૂંદો એ ભાલમાં દેખાવા લાગી અને મોતીઓ જેવા પરસેવાના બિંદુ જોઈ અને મૂળજી બ્રહ્મચારીને મહારાજે કીધું છે, આ સમય ચાલુ હતો પોષ મહિનાનો અને ઠંડી કે મારું કામ. ભગવાન શ્રીહરિએ બોકાની વાળેલી અને પરસેવાની બિંદુઓ ભાલમાં. મૂળજી બ્રહ્મચારી પ્રશ્ન કરે, મહારાજ સરસ મજાના કોમળ કપડાથી મૂળજી બ્રહ્મચારી પરસેવો લૂછી દીધો, આવી ઠંડીમાં પરસેવો? એ કે વ્યાપકાનંદ સામે વાળી દીધો છે, ભોપાલ જવું પડશે. મૂળજી બ્રહ્મચારી કઈ સમજ્યા નહીં. મહારાજ ક્યાં ગયા? અક્ષરવડીમાં જતા રહ્યા. આ બાજુ ભગવાન શ્રીહરિએ વાલે લીધો વણિકનો વેશ, વાંકી પાઘડી છે માં, વાંકી પાઘડી બાંધી છે કેશ. કેવો વેશ લીધો? વાલે લીધો વણિકનો વેશ, વાંકી પાઘડી બાંધી છે કેશ. ક્યાં બાંધી? માથા ઉપર વણિક પાઘડી બાંધે ને એવી પાઘડી બાંધી છે. ક્યાં જઈ રહ્યા છે? ભોપાલ. સરસ મજાનું આખું વર્ણન છે. એ લાંબી સોડ વાળું સરસ મજાનું ધોતિયું ધારણ કર્યું, મસ્ત મજાનો સોનાની તારથી ગૂંથેલો જામો પહેર્યો, એમ્બ્રોઇડરી ખડીઓ અહીંયા ન રાખ્યો. ઓલા વણિક લોકો સારામાં સારો સોનાના આભૂષણો ધારણ કર્યા. મુખે બોલે છે તોતડું તોતડું, તોતડું તોતડું બોલે છે. સાથે ઘણા બધા કારભારીઓ સાથે લીધા છે અને રૂપિયાની થેલી ખભે નાખી છે. તે વખતે કરોડ રૂપિયા કેટલા થતા હશે? ખભે નાખીને હાયલા એટલે. અને બરાબર આ ભોપાલ નગરીની અંદર પ્રવેશ કર્યો. ધ્યાનનો વિષય છે. ધ્યાન કરો આ ભગવાનનું. જમણા ગાલમાં ટીબકડી છે, નાની એવી મૂછ રાખી દીધી છે, માથા ઉપર વાકી પાઘડી છે અને વાણિયાનો વેશ ધારણ કરી અને ધોતિયાનો એક છેડો હાથમાં છે અને બહુ મોટા નગર શેઠ હોય ને એમ આજે મારો વાલો પુરુષોત્તમ શેઠ બન્યો છે ભાઈ. અને હાલવા લાગ્યા ભગવાન શ્રીહરિ. અને બરાબર આ નવાબનું જ્યાં રાજતંત્રનું કચેરી હતી ત્યાં પહોંચ્યા. એના અમાત્યાને મળ્યા અને અમાત્યાને કીધું કે ઓલા વણિકને નવાબ સાહેબે 1 કરોડ રૂપિયાનો દંડ ફટકાર્યો છે, એમાંથી 1 લાખ રૂપિયા એને ચૂકવી દીધા છે. 99,99,999 રૂપિયા બાકી છે. તે વણિક તમારી પાસે કામ કરતો હતો ને એની પહેલા મારી પાસે કામ કરતો હતો. મારો મુનિમ હતો, બહુ વફાદાર હતો. એના કામથી હું બહુ રાજી છું. મને સમાચાર મળ્યા કે આજે એ મુશ્કેલીમાં છે, માટે મારે એની મદદ કરવા આવવું પડે. એટલે આ પૈસા હું ચૂકવવા માટે આવ્યો છું. પણ પેલા જે લેખ જામીને કરીને લખી દીધેલો કે જો 1 મહિનાની અંદર 1 કરોડ રૂપિયા ન ભરે તો મને મુસલમાન કરજો, અને નીચે પેલા વણિકની સાઈન છે અને બીજા ગામના આગેવાન લોકોની સાઈન છે. એ જે લેખ છે એ મને પેલા આપો. આ ભગવાન શ્રીહરિ શીખવાડ્યું.
કોઈ પણ કાર્ય અંધધંધ નહીં કરવાનું. પૈસા આપો એની પહેલા શું લઈ લેવાનું? પ્રૂફ આપી દો, લેખ આપી દો. લેખ લઈ લીધો ભગવાન શ્રી હરિએ. ઓલા આમાં તેને કીધું લો પૈસા ગણી લો. બોલો આમાં ત્યાં તો પૈસા જોઈને વિચારમાં લાગ્યો, આવા નવે નવા નકોર પૈસા કોઈથી જોયા નથી. આંબા ગામના દેવશી ભગતની વાત છે ને, એના છોકરાના લગ્નમાં પુરુષોત્તમ શેઠ થઈને મહારાજ આવેલા, પણ એ ચરિત્ર કોક દી લેશું ત્યારે, આજે નથી કેવું. પણ સરસ મજાના નવે નકોર રૂપિયા બધા ઓલા આમાં ત્યાં ગણતો જાય. આવા રૂપિયા કોઈ દી જોયા નહીં, લાવ્યા ક્યાંથી? અને તમારું નામ શું છે શેઠ? અને આટલા પરોપકાર તમે કરો છો, આટલા બધા રૂપિયા. અરે ગમે એવો સારો કામગાર હોય, ગમે એવો સારો તમારો કદાચ આ વ્યવસાયિક હશે, તમારી પાસે કામ કરતો હશે, પણ આટલું મોટો ઉપકાર કોઈ કરે નહીં. શા માટે કરો? ભગવાન સ્વામિનારાયણ કે તમને રૂપિયાથી કામ છે કે અમારા વ્યવહારથી કામ છે? છાનમાના રૂપિયા ગણો ને. ઓલા આમાં તે રૂપિયા ગણ્યા, બરાબર 99,99,999 થયા. સોરી 99 લાખ હો, સોરી. 1 રૂપિયો નહોતો આપ્યો, 1 લાખ રૂપિયા આપ્યા હતા. ખરા માણસો પેલા કહેવાય ને, અત્યારે ધર્મેન્દ્ર બાપાએ માથું હલાવ્યું, નકા હું તો જાત દીધે જાત. બધી વાતમાં હા ન પાડવાની હિંમત ભગત, કોક દી ટોકવાનો હોય મને પાછો. તે 99 લાખ રૂપિયા ઓલા ગણી લીધા, બરાબર થયા, પરફેક્ટ. હવે બરાબર વ્યવહાર ચૂકતે કાંઈ લેવું દેવું ખરું કે કાંઈ નહીં? હું જઈ શકું છું? બોલા આમાં તે કે જઈ શકું છું, કાંઈ વાંધો નહીં. હજી આ નવાબને ખબર નથી હો પૈસા ચૂકવાઈ ગયા કરીને. ભગવાન શ્રી હરિ ક્યાં આવ્યા? તરત જ આ વણિક પાસે આવ્યા. વણિક પાસે આવીને પેલો લેખ પહેલા એને પાછો આપ્યો. આલે લેખ, ચિંતાનો ત્યાગ કર, હવે તારે મુસલમાન થવાનું નથી, સુખેથી ભગવાનનું ભજન કરજે અને હું જાઉં છું, એમ કહીને ભગવાન શ્રી હરિ તો અદ્રશ્ય થઈ ગયા. ભલા વાણિયાના મનમાં એમ થઈ ગયું, આ થયું શું? આમને કહીએ આપણે ઘણીવાર આમ આબા બની જઈએ, એને કાંઈ સમજ પડે એની પહેલાં તો ભગવાન શ્રી હરિ અદ્રશ્ય થઈ ગયા. વાણિયાના મનમાં નક્કી થઈ ગયું કે વ્યાપકાનંદ સ્વામી જે પરમાત્માની વાત કરતા હતા, જે સ્વામિનારાયણ નામનું ભજન કરું છું, મારી રક્ષા કરવા માટે ભગવાન સ્વામિનારાયણ પોતે વણિકનો વેશ ધારણ કરીને આવ્યા અને મારું કરોડ રૂપિયાનું દેવું ભગવાન શ્રી હરિ ભરી ગયા. પછી તો અતિશય આનંદ થયો અને કચેરીમાં ગયા. કચેરીમાં જ્યાં નવાબ સાહેબે આ વાણિયાને જોયો તો વાણિયાને તરત કીધું, એટલે મેં તને કીધું નહોતું કરોડ રૂપિયા ભર દે? કેમ થયા તારા કરોડ રૂપિયા? નકા મુસલમાન થવા માટે તૈયાર થઈ જા. ત્યારે આ વાણિયાએ કીધું કે કરોડ રૂપિયા ભર દઉં, પહેલા મારો લેખ મને પાછો આપો તો કરોડ રૂપિયા ભર દઉં. તો તરત જ આમાં તેને બોલાવવામાં આવ્યા અને આમાં ત્યાં પાસે નવાબે લેખ માંગ્યો. તો આમાં ત્યાં આ નવાબને કે આનોથી બધી રકમ ચૂકવી દીધી છે. એ કોણે ચૂકવી આની આટલી મોટી રકમ? એ કે આના પૂર્વ શેઠ હતા, કોઈ પુરુષોત્તમ શેઠ કરીને, બહુ મોટા નગર શેઠ હતા અને સારામાં સારા રૂપિયા આપી ગયા છે. આવા રૂપિયા તો જ્યાં પના કોઈ દી આપણા રાજ્યમાં આપણે જોયા પણ નથી. એવા નવા નકોર રૂપિયા હતા, રાણી શિકાના પૂરેપૂરા હતા. અને અમારી પાસેથી લેખ લઈ ગયા. લેખ તો એના હાથમાં છે, જુઓ. અને નવાબને લેખ આપ્યો અને નવાબ તો આશ્ચર્યચકિત થઈ ગયો અને વણિકને પૂછ્યું કે કોણ હતા એવા તે શેઠ? કે આવા પરોપકારવાદી, અને તું એટલો ઈમાનદારીથી કામ કરતો હતો? તે વખતે વણિકના મોઢામાંથી શબ્દ નીકળ્યા, નહોતી મારી ઈમાનદારી, નહોતા મારા એ શેઠ, એ તો મારા જીવનો આધાર, આ જગતનો આધાર સ્વયં મારા ઈષ્ટદેવ ભગવાન સ્વામિનારાયણ હતા, જે વ્યાપકાનંદ સ્વામીના માધ્યમથી મને નિશ્ચય કરાવીને વ્યાપકાનંદ સ્વામીએ જેને મને ભજન કરવાની આજ્ઞા કરી, જેને હું ભજું છું, એ મારા ઈષ્ટદેવ ભગવાન સ્વામિનારાયણ આવી અને મારું દેણું ભરી ગયા છે, મને આ દુઃખમાંથી મુક્ત કરી ગયા છે. તે વખતે પેલો નવાબ પોતાના સિંહાસન ઉપરથી ઊભો થઈ ગયો અને નમાજ પડતો હોય ને, નમાજ પડે ને એ ભૂમિકામાં આવી ગયો. પદ્માસન વજ્રાસન વાળી પોતાના ગોઠણ ઉપર બેસી અને ખુદાની ઇબાદત કરતો હોય એમ કીધું, એ આ પરવરદિગાર મારી ભૂલ થઈ ગઈ, આવા ખુદાના નેક બંદાને મેં પરેશાન કર્યો, મેં એને મુસલમાન કરીને ધર્મમાંથી ભ્રષ્ટ કરવા માટે
1 કરોડ રૂપિયાનો દંડ ફટકાર્યો, પણ હે કરુણા નિધાન, તારા દરબારમાં છે ને દેર છે, અંધેર નથી. ત્યાં ખુદાના નેક ફિરસ્તાની રક્ષા કરી. ને આજ પછી આને હું કોઈ દી પજવીશ નહીં, કોઈ દી આને હેરાન નહીં કરું. નવાબે પાછો એને પોતાની પાસે રાખી લીધો અને પોતે આખો પરિવાર વણિકનો, એના ભાયાતો, એના સંબંધીઓ, ભોપાલમાં અન્ય સજ્જનો બધા વ્યાપકાનંદ સ્વામીના માધ્યમથી આ પરચો જોઈ અને ઘણી મોટી સંખ્યાની અંદર હરિભગત થયા, સત્સંગી થયા. આવા ભગવાન શ્રી હરિ પોતાના ભક્તોને પરચા પૂરતા હોય છે. કારિયાણીનો બહુ સરસ મજાનો પ્રસંગ છે. આજ સવારે બહુ સરસ મજાનો પ્રસંગ આવ્યો હતો. સવારની કથામાં કોણ હતા? આમાંથી 2 જણા હતા ને. તું હતો દિનેશ? આજે નહોતો? ઓનલાઈન સાંભળજે, બહુ સરસ છે. જમકુબા, અદ્ભુત પ્રસંગ, અદ્ભુત, ગાંડા થઈ જાય એવો પ્રસંગ હતો. શું ભગવાન શ્રી હરિ રક્ષા કરે છે. ક્યાં રાજસ્થાનની બોર્ડર ને ક્યાં કુંડળ. જમકુબાને ઉચકીને કુંડળ મૂકી દીધા. બોલો, ઉતાવળી નદીના કિનારે. અત્યારે સમય નથી, નકા કહી દીધો પાછો. પ્રસંગ કેવા જાવ તો 8:15 થશે. તે કારિયાણીનો બહુ સરસ મજાનો પ્રસંગ છે. કારિયાણી ગામમાં માણસીઓ કાઠી કરીને એક દરબાર રહેતા હતા. કારિયાણીના રાજા કોણ? દીપ, કોણ છે કારિયાણી? નરેશ. કારિયાણી ગામના રાજા કોણ? પુષ્પેન્દ્ર. વસ્તા ખાચર. બીજા માચા ખાચર. ખટવાંગશી રાજા. માચો એને સંસ્કૃતમાં ખટવાંગ કહેવાય. શું કહેવાય? એટલે બીજું નામ શું છે? ખટવાંગશી રાજા. આ ખટવાંગશી રાજાની સાથે આ માણસિયા કાઠીને અતિશય દ્વેષ. ઘણી બધી વાર રંજાડ કરે, ખેતરના શેઢા માટે લડાઈ કરે. ભગવાનના સંતો કારિયાણી ગામની અંદર આવે તો એના ઉપર ધૂળ નાખે. સંતો જમતા હોય તો એના વાસણ તોડી નાખે, બની રસોઈ ઢોળી નાખે. બહુ રંજાડ કરે. એક દિવસ આ માણસીઓ કાઠી પોતાની ડેલીમાં ઓટલા ઉપર બેઠેલો અને દૂરથી એને કાળા ડિબાંગ પાડા ઉપર બેઠેલા જમદૂતો દેખાણા. હાથમાં બરછીઓ છે, ભાલા છે, કેટલાકના હાથમાં ગદાઓ છે. દૂરથી આવતા દેખાણા અને જમદૂતોએ બરાબર માણસિયાને પકડ્યો અને ધોકાવા જ લાગ્યા. એટલો બધો માર્યો, મોઢામાંથી લોહી નીકળી ગયા, આંખો બહાર આવી ગઈ, કાનમાંથી ને નાકમાંથી રુધિર વહેવા લાગ્યું. અને પેલા મારતા જાય ને બોલતા જાય, શરમ નથી આવતી? એલા પાપી નરાધમ, આ ઘોર કડીકાંડની અંદર પરમાત્મા ભગવાન સ્વામિનારાયણ પૃથ્વી પર પધાર્યા. એના મહાન એકાંતિક ભક્ત તારા ગામના રાજા માચા ખાચરને તું હેરાન કરે છે. એના સંતો આ ગામમાં આવે છે તો એને હેરાન કરે છે. એના ભક્તો સાથે દ્વેષ ને ઈર્ષા કરે છે. તેને માયરા વગર ન મૂકીએ. નામ મારતા જાય, આ લો પોકારતો જાય, મને માફ કરો, મને માફ કરો, મને એક મોકો જો આપો ને તો કોઈ દી આવું નહીં કરું. મેં ભગવાન સ્વામિનારાયણના દર્શન કરેલા છે. ભલે હું આશ્રિત નથી થયો, પણ એ દર્શનના પુણ્ય પ્રતાપે તમને ન મારી શકો. આટલું જે આ બોલ્યા ને ત્યાં ભગવાન સ્વામિનારાયણ દિવ્ય એવા ઘોડા ઉપર બેસી, અશ્વ ઉપર બેસી અને આ પાપી નરાધમ માણસિયા કાઠીની રક્ષા કરવા માટે આવ્યા. બોલો, શું પરમાત્માની દિવ્યતા અને દયાળુતા. અને જ્યાં ભગવાન શ્રી હરિ અશ્વ ઉપર બેસીને આવ્યા, આ બધા જમદૂતો ભાગી ગયા. માણસિયા કાઠીને ભગવાન શ્રી હરિએ કઈ કહ્યું નહીં, પણ આ બાજુ આ પાછો ઘરે ગયો. એના સંબંધીજનોને વાત કરી કે મને આજે યમના દૂતોએ મારી માટે તોડી નાખ્યો અને મને બચાવવા માટે આ માચા ખાચરના ભગવાન સ્વામિનારાયણ આવેલા. ઓલા બધા કેવા લાગે કે તને પણ ભગવાન સ્વામિનારાયણે ભૂરખી નાખી દીધી લાગે છે. એ સ્વામિનારાયણ કઈ ભગવાન નથી, એણે તો બાબરો ભૂત વશ કર્યો છે, એટલે લોકોને આવા દર્શન થાય છે. માટે ભલો થઈને તો અમને કઈ કહીશ નહીં. જો કુસંગ આટલો ખરાબ છે હો દીપ ભગત, એટલે કુસંગ કોઈ દી કરવો નહીં. મિત્ર કોને બનાવવાના ખબર છે? કેવા મિત્ર હોવા જોઈએ આપણા? હરિભગત એ જ આપણા મિત્ર હોવા જોઈએ. મેં ફ્રેન્ડ કે સાથ બહાર ગયા હું, આજ મેં નહીં આऊंगा, આ શબ્દ આપણા મોઢામાંથી નીકળવા જોઈએ
નહીં. કારણ કે 1 સેકન્ડનો કુસંગ આચાર્ય શ્રી રઘુવીરજી મહારાજે પોતાની વાતમાં લખ્યું કે 2 જણા હોય, સમજો પુષ્પેન્દ્ર, 2 જણા હોય, સરખો સત્સંગ કરતા હોય, રેગ્યુલર મંદિરે આવતા હોય, ભગવાનની ઉપાસના પણ સરખી હોય, ગુરુ નિષ્ઠા પણ સરખી હોય, કંઠી પણ સરખી હોય, મંત્ર પણ સરખો હોય, દીક્ષા પણ સરખી હોય, બંનેની અવસ્થા પણ સરખી હોય, પણ એમાંથી એક જો થોડોક પાછો હટે, એક જો થોડોક અધૂરો, થોડોક જો સત્સંગમાં ઓછો આવતો ઓછો થાય, અને બીજો જો થોડોક આગળ વધે ને, તો જે પાછળ રહી ગયો છે ને એ કોટી કલ્પે ઓલાને આંબી શકે નહીં. આટલું બધું છે કઠણ. 1 સેકન્ડનો કુસંગ છે ને બહુ ભયંકર છે, પણ આપણને વાતની ખબર પડતી નથી. કથા જતી રહે, ઘર સભાઓ જતી રહે, કેટલીક ઘર સભાઓ જતી રહે, આપણને હૈયામાં દુઃખ પણ ન થાય વાતનો. સાંભળી કે આજે નથી સાંભળી, કાંઈ નહીં, ન સાંભળી તો શું, પણ એમાં મને વેલ્યુ નથી લાગતી મારા સમયની, હું ઘર સભા સાંભળું છું એના માટે. આટલી સહજતાથી આપણે કહી દઈએ, એટલે અધિકાર છે. આપણું જીવન આપણે નથી કઈ ભણવા માટે કે નથી કઈ રૂપિયા કમાવા માટે આ બ્રહ્માંડમાં આવ્યા. આ સત્સંગ આપણને ભગવાન સ્વામિનારાયણે બહુ વિચારીને ઓળખાવ્યો છે. આપણું આત્મકલ્યાણ થાય એટલા માટે ઓળખાવ્યો છે. શેના માટે? આત્મકલ્યાણ થાય એટલા માટે. બીજું બધું જોવાય છે, દુનિયાદારીની બધી ખબર હોય. લેટેસ્ટ ઇન્ફોર્મેશન આપણે અત્યારે પૂછશું કે વેનેઝુલાના પ્રેસિડેન્ટને અત્યારે ટ્રમ્પે શું કામ કિડનેપ કર્યો, તો બધી ખબર હશે ભાઈ, કે દુનિયાના 18% ઓઇલ રિઝર્વ એની પાસે છે એટલા માટે ઉપાડી લીધો. આ બધી ખબર હોય આપણને, બરાબર? બધી ખબર છે. કરંટ અફેર્સ ન જાણીએ તો આપણને લોકો બુદ્ધિ વગર ના કે, આ બધી અમને ખબર પડે છે. પણ ભગવાન, ધર્મ કોને કહેવાય અને ધાર્મિક કોને કહેવાય, એની બહુ સરસ વ્યાખ્યા સત્સંગી જીવનની અંદર કરેલી છે શતાનંદ સ્વામી. જે ક્રિયાને, જે કાર્યને ભગવાનના સંતો અને ભક્તો વખાણે એ ધર્મ, અને આપણી જે ક્રિયાને ભગવાનના સારા સંતો અને સારા ભક્તો નિંદે ને એ અધર્મ, તરત છોડી દેવો પડે. પણ આપણાથી આ વસ્તુ થતી જ નથી. એટલે ઘડીભરનો કુસંગ છે, બહુ ભયંકર પરિસ્થિતિ નિર્માણ કરી શકે આપણા જીવનની અંદર. માણસીઓ ઘરે માર ખાતા, યમદૂતના માર થકી બચાવ્યો હતો, પણ મનમાં શું થયું? ઓલા લોકોના શબ્દ પડી ગયા કે સ્વામિનારાયણ કાંઈ ભગવાન નથી, એને બાબરો ભૂતવશ કરેલો. અને તરત પાછો લોકોનો દ્વેષ કરવા લાગ્યો, સંતોને નિંદવા લાગ્યો, માચા ખાચરને પરેશાન કરવા લાગ્યો. પાછા યમદૂતો આવ્યા, પાછા યમદૂતો આવ્યા. હવે તો ક્યાં મારી મારીને તોડી નાખીએ, જીવતો ન રહેવા દઈએ. કુંભીપાગ રવરવ નામના કુંડોમાં એને ઉકળતા તેલમાં અમે તળીએ. આ બધા કુંડો છે હો જમપુરીના, આ કઈ મોઢાની વાતો નથી. યમદંડ ગ્રંથ કોઈ દી વાંચો અથવા તો સાંભળો તો ખબર પડે કેવી ભયંકર વેદનાઓ છે. કે આપણે છે ને આને રસ્તાના બીજા દ્વારેથી લઈ જઈએ, ગામના બીજા માર્ગેથી, જ્યાં સ્વામિનારાયણના સંતો હોય નહીં. સ્વામિનારાયણના સંતો કદાચ રસ્તામાં મળશે ને તો સ્વામિનારાયણ સંતો એટલા દયાળુ છે ને, આ નરાધમ પાપીને પાછા છોડાવશે. વિચાર કરો, યમદૂત પણ ભગવાન સ્વામિનારાયણના સાધુનો મહિમા ગાય. શું કીધું? કે આ નરાધમ છે, પાપી છે, સંતોનો દ્વેષી છે, છતાંય પણ આપણે જો આને મારતા હશું ને તો સંતો એને દેખી શકશે નહીં. સંતો આને છોડાવશે, આ માણસિયાને. માટે આપણે શું કરવું છે? ગામના બીજા માર્ગેથી જતા રહીએ. અને આમ જ્યાં બીજા માર્ગેથી જતા અને મારતા જતા હતા ને, આને યાદ આવ્યો કે ભગવાન સ્વામિનારાયણ પહેલી વાર મારી રક્ષા કરવા આવ્યા હતા, અને આજે એને યાદ કરીશ ને તો એ ભગવાન છે હો, એ મારા ગુના સામું જોશે નહીં. કોઈના જોયા નહીં ગુના વાંક રે, આજ વાડ્યો છે આડો આંક રે. કઠણ કાળમાં આપ છો ધણી, સુખદ શ્યામળા
મુક્ત ના મણી. આ કઠણ કાળની અંદર હે પ્રભુ, હે સ્વામિનારાયણ, આપ દયાળુ છો, મને બચાવવા આવો. જ્યાં આટલો સંકલ્પ થયો, સંકલ્પ હજી પૂરો ન થયો ને ત્યાં આશ્વ પર બેઠેલા ભગવાન શ્રીહરિના દર્શન થયા. અને ભગવાન શ્રીહરિ આંખ લાલ કરી છે. કોની સામે? હા, માણસિયાને કાંઈ ન કીધું, યમદૂતોને કીધું. યમદૂતો, તમને ધિકાર છે. એટલે યમદૂતો, આ ગામની અંદર મારી કેટલી બધી વાર પધરામણી થઈ છે. આ ગામના રાજા માચા ખાચર ઈ મારા ચુસ્ત સત્સંગી છે, અને આ ગામના બધા લોકોએ અમારા દર્શન કર્યા છે. માટે તમે તમારું હિત ઈચ્છતા હો ને, એવા યમદૂતો, આ ગામમાં ફરીવાર તમે પ્રવેશ કરતા નહીં. પાપી અથવા તો પુણ્યશાળી કોઈને પણ આ ગામમાંથી તમારું તેડું હશે નહીં. આથી નાસી જાઓ, નકા તમારા માથે બહુ મોટો દંડ થશે. માણસિયાને કાંઈ કહેવાની બદલે ભગવાન શ્રીહરિ યમદૂતને વઢ્યા છે. અને આ દ્રશ્ય જ્યાં માણસિયાએ જોયું છે ને, પાપીનું હૃદય પણ, પાપી ગણો અંતર હોય જેનો, બળ્યા વિના કેમ રહે જ તેનો. શ્રી સ્વામિનારાયણ જે કહે છે, ભાવે કુભાવે પણ મુક્તિ લે છે. કેવી રીતે લે છે? ભાવે કુભાવે પણ મુક્તિ લે છે. માણસિયાને ભગવાન શ્રી કોલ આપ્યો છે, જા માણસિયા, તું ગમે એવો પાપી, તારા જેવા પાપીનો ઉદ્ધાર ન કરું ને તો હું ભગવાન ન કહેવાઉં. બાપ જા, તને માફ કર્યો. આજ પછી મારો દાસ માચો છે ને, એને કોઈ દી હેરાન નહીં કરતો, મારા સંતોને કોઈ દી હેરાન નહીં કરતો. કંઠી ધારણ કર, સત્સંગી જા, તને કોલ આપું છું. તને યમદૂતનું તેડું નહીં હોય, તારો અંતકાળ આવશે ને ત્યારે હું તને વિમાન લઈને તેડવા માટે આવીશ. અને માચા ખાચરના આ દાસ ભાવને જોઈને કાર્યાણીનો પાપીમાં પાપી જીવાત્મા માણસિયો, એને પણ ભગવાન શ્રીહરિ અંતકાળે તેડવા માટે આવ્યા છે. એ શબ્દોની સાથે અત્યારે કથાનો સમય પૂરો. સહજાનંદ સ્વામી મહારાજની જય. શ્રીપતિમ શ્રીધરમ સર્વદેવીશ્વરમ ભક્તિધર્માત્મજમ વાસુદેવમ હરે માધવમ કેશવમ કામદમ કારણમ સ્વામિનારાયણમ નીલકંઠમ ભજે. આજનો ઠાકોરજીનો થાળ પરમ ભક્ત શ્રી દક્ષાબેન ભરતભાઈ ઠક્કર એમના તરફથી છે. એકવાર જોરદાર તાળીઓ નથી આપણે એમને વધાવશું.